જય ભોળાનાથ, હું કિરણ ગોસ્વામી મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવું ફરાળી કટલેટ। તો ચલો આપણે ફરાળી કટલેટ બનાવતા શીખીએ અને તેની સામગ્રી જોઈ લઈએ। કટલેટ બનાવવા માટે મેં બટેટા લીધા છે, જે મેં પહેલેથી જ તે બાફી લીધા છે। અહીંયા બાફેલા બટેટા લીધા છે, સિંગદાણાનો ભૂકો છે, અને આ મેં સાબુદાણાનો પાવડર મિક્સરમાં કરી લીધેલો છે। જે આપણે ફરાળમાં સાબુદાણાનો ઉપયોગ કરીએ તેને મેં મિક્સરમાં આનો પાવડર કરી લીધો છે। તેનો અહીં આદુ અને મરચાંની પેસ્ટ છે, કચકચરા આપણે વાટી લીધા છે, ધાણા જીરું છે, હળદર છે, લીલા ધાણા ગાર્નિશિંગ માટે, લીંબુ, અહીંયા મેં તલ અને મીઠું લીધું છે। અહીં જે બાફેલા બટેટા છે તે આપણે આવી ખમણીના મદદથી ખમણી લઈશું। આવી રીતના આપણે બધા બટેટા ખમણી લઈશું। અહીં જે આપણે બાફેલા બટેટા હતા એ ખમણીથી મેં બધા ખમણી લીધા છે। હવે આપણે આમાં મસાલા એડ કરીશું। અહીં મેં સિંગદાણાનો ભૂકો લીધો છે, આપણે આમાં 4 મોટી ચમચી સિંગદાણાનો ભૂકો એડ કરીશું। પછી આપણે જરૂર હશે તો વધારે એડ કરીશું। થોડુંક આમાં ધાણા જીરું પાવડર એડ કરીશું। અહીં આદુ અને મરચાંને કચકચરા મેં વાટી લીધા છે, તે બધા એડ કરી દઈશું। આપણે આમાં લાલ મરચું એડ નથી કરવાનું, એટલે આપણે આમાં આદુ મરચાં એડ કરવાના છે। થોડીક આપણે એમાં હળદર એડ કરીશું। અહીંયા તલ આપણે 1 ચમચી એડ કરવાના છે, અને સ્વાદ પ્રમાણે મીઠું। જેવું તમે ખાવાનું પસંદ કરતા હોય એટલું મીઠું આપણે એડ કરવાનું છે। આમાં લીલા ધાણા, હવે લાસ્ટમાં આપણે આજે સાબુદાણાનો ભૂકો લીધો હતો, આપણે સાબુદાણાને મેં મિક્સરમાં પીસી લીધા છે, તેનો જે ભૂકો છે એ એડ કરવાનો છે। એ પણ આપણે મોટી 4 ચમચી એડ કરીશું। પછી આપણે વધારે પ્રમાણમાં જો જરૂર લાગશે તો આપણે એડ કરીશું। આ બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે। એની પહેલા આપણે આમાં અડધું લીંબુ નીચવી દઈએ। આ લીંબુ છે એ આપણે આમાં નીચવી લઈએ। પહેલેથી આમાંથી મેં બી અલગ કરી લીધેલા છે। તમને ભાવે તો આમાં તમે દળેલી સાકર પણ થોડી ઘણી એડ કરી શકો છો, ભાવે તો એડ કરવાની, ઓપ્શનલ છે। હવે આ બધાને આપણે હાથેથી સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે। આ કટલેટનો માવો આપણે એકદમ ઢીલો નથી રાખવાનો, જો ઢીલો રાખશું તો કટલેટ આપણા પીખાઈ જશે, શેપ નહીં પકડે। અને હાથથી સરસ મસળી મિક્સ કરવાનું છે। કટલેટનો માવો આપણે તૈયાર છે। આવી રીતના મેં અહીંયા કટલેટ માટેનું એક બીબું લઈ લીધું છે। તમને આ ઇઝીલી કોઈ પણ વાસણવાળાની દુકાનેથી 10 થી 15 રૂપિયામાં મળી જશે। કદાચ કટલેટનું બીબું ન હોય તો તમારે હાથેથી શેપ આપી અને તમે કટલેટ બનાવી શકો છો। તો આ કટલેટની બીબાની ફરતે આપણે પહેલા તેલ લગાવી લઈશું। હવે આપણે આમાં જે આ કટલેટનો માવો છે એ આપણે આમાં ધીરે ધીરે એડ કરીશું, સમાન રીતે બધી બાજુથી। અને હવે આપણે આને ખોલી લઈશું। હવે આપણે આને હાથેથી થોડો ઘણો શેપ આપી દઈશું।
આવી રીતના આપણે કટલેટનો શેપ આપવો છે. આપણે અલગ કરતા જઈશું. આવી રીતના બધા માવાના આપણે બીબા પાડી લઈશું. આવી રીતના બધા કટલેટ તૈયાર કરી લીધા છે. હવે આપણે આમાં થોડા ઘણા તમને ગમે પસંદ હોય તો તમારે તલ ઉપરથી થોડાક ભભરાવાના. હળવાથી આપણે આમાં પ્રેસ કરી દઈશું. આવી રીતના બધા કટલેટમાં આપણે તલ ભભરાઈ દઈએ. હવે આને તળી લઈએ. અહીં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે જે આ કટલેટ છે એને આપણે તળી લેવાના છે. તમે તળી પણ શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો. હું અહીંયા તળું છું. તો આપણે આ ધીરે ધીરે કરી ને આ બધા કટલેટ આપણે તળી લઈશું. આને સેલો ફ્રાય પણ કરી શકાય. આપણે નાખવાની સાથે થોડી વાર આપણે ટચ નથી કરવાના અને પછી ધીરેથી પછી આપણે એને ફેરવવાના છે થોડી વાર પછી. અને તેલ આપણું મીડિયમ ગરમ રાખવાનું છે. એકદમ ગરમ નથી રાખવાનું, નકર અંદરથી નહીં શેકાય, અંદરથી કાચા રહેશે. આપણે ફેરવી લઈએ, જોઈ લઈએ. હજી થોડી વાર છે, બ્રાઉન કલરના થાય પછી આપણે ફેરવી લઈશું આને એકદમ હળવા હાથે ફેરવાનો છે, નકર આનો શેપ છે એ વિખાઈ જશે. એવું નથી કે તમે બીબું હોય તો બીબાની આકારમાં તમે કટલેટ બનાવો. તમારી પાસે આવું બીબું ન હોય તો તમે કોઈ પણ આકારમાં ચોરસ છે, લંબચોરસ છે, એવી રીતના તમે કટલેટ બનાવી શકો છો. એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળવાના છે. આ કટલેટ આપણા તળાઈ ગયા છે. આવી રીતના બ્રાઉન કલરના બનાવવાના છે. આપણે બ્રાઉન કલર જેવા કટલેટ થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લઈએ. હવે આપણે આને સર્વ કરીએ. આપણા અહીંયા ફરાળી કટલેટ બનીને તૈયાર છે. તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય ભોળાનાથ.